ગુરુ ભક્તિ યોગ એક એવો યોગ છે કે એ તમને પરમાત્મા જેવા બનાવી મૂકે. તમારા ચહેરા પર સ્મિત હોય, તમારામાં વિનય હોય, વિવેક હોય, કેર હોય, તમે એકબીજાને પ્રેમસભર મળી શકતા હો, તમે એકબીજાનું દિલ જીતી શકતા હો, સારા સંભારણા મોકલી શકતા હો, તો પછી પરમાત્મા આવું તો કરે છે. અને આપણે એવા થઈ જઈએ તો આપણે પરમાત્મા જેવા થઈ જઈએ. પરમાત્મા જેવા થઈશું તો પરમાત્માને ત્યાં જઈશું. આથી ભગવાન શંકરે કીધું છે કે જો મેરા ભક્ત હો, जो मेरा भक्त हो, मुझे किसी व्यक्ति को अगर मुझे कुछ देना हो या तो मुझ तक पहुंचाना हो, तो मेरे ऐसे भक्त को देना जो मेरा अत्यंत प्रेमी हो. इसीलिए मेरे भक्त शपच को ही समग्र ग्राह्य का दान देना चाहिए. એમાં કીધું છે કે મારો જે ભક્ત છે, હું મારા ભક્તને મોઢેથી ખાઉં છું, હું મારા ભક્તના દ્વારા બધું જ ગ્રહણ કરું છું. અતઃ મને જેને મળવું હોય, મારા ભક્તને જેને મળે, હું એને ચોક્કસ મળીશ. તમે જો ગુરુદેવના ઉત્તમ ભક્ત થઈ જાઓ તો પરમાત્મા તમારા દ્વારા બીજાને મળતા થશે. તમે સદગુરુ પરમાત્માના ઉત્તમ ભક્ત થઈ જાઓ તો પરમાત્મા તમારા દ્વારા ત્રીજાને મળતા થશે. આ કેટલી સુંદર ચાવી છે, આને માસ્ટર કી કહેવાય. જો તમને ધ્યાનમાં આવે તો, જો તમે ગુરુદેવના પ્રિય પાત્ર થઈ જાઓ તો ગુરુદેવ તમારામાં નિવાસ કરતા થઈ જાય. તમે જો ગુરુદેવના પ્રિય પાત્ર થાઓ, ચૈતન્ય તમારામાં રમતું થઈ જાય. એ ક્યારે રમણ કરે? જ્યારે તમારી અંદર સુરતા લાગે. અને સૌથી મોટી સુરતા લાગવી એ અલગ વસ્તુ છે, તૂટવી ના જોઈએ. સજની ડોરી પ્રીત કી તૂટે ગાંઠ દેખાય. जितने कनेक्शन टूटेंगे उतना सप्लाई बिगड़ेगा. जनरली આ કારમાં કે એમાં જો તમે નવું વાયરિંગ કરાવો તો આ લોકો શું કે ખબર છે, સોકેટ ટુ સોકેટ વાયરિંગ, વચ્ચે કોઈ કટ નહીં. કારણ કે જો એક કટ લાગ્યો તો બી ત્યાં આગળથી શોર્ટ સર્કિટ કે વાયરિંગ કે એના પરફોર્મન્સ બગડવાના પૂરેપૂરા ચાન્સ છે. એટલે સુધી એક કટ ઉપર બી કંપની હોય છે, એક કટ ઉપર, હજુ સમજી લેજો, આખા વાયરિંગમાં એક કટ ઉપર બી જો તમે એ વાયરિંગમાં એક કટ મૂક્યો તો બી વોરંટીમાંથી તમારા વાયરિંગને બાકાત કરી નાખે છે. ધીસ ઇઝ ધ સાયન્સ. આ કંપનીના નિયમ છે. અને તમે પરમાત્માની અંદર હજારો ગાંઠો લગાડીને બેઠા છો, છતાંય કહો છો હું તો ચાલ્યો જઈશ, તો સમજી લેજો કદાચ ચાલતા હો તો એની દયા જ છે. એ અપમાનના ઘૂંટ ગળીને તમને આગળ ધપાવી રહ્યો છે. આથી તમારો તાર તૂટવાનું મૂળ કારણ છે આપણે જ આપણું કનેક્શન કાપીએ છીએ. આપણે જ આપણું કનેક્શન કાપીએ છીએ. ત્રીજી વસ્તુ, એની પાસે હજાર અરબો ખરબો માણસો છે, તમારો માંડ માંડ નંબર લાગ્યો હોય અને એ નંબરમાં તમે વાંધા વચકા કાઢવા બેસો તો શું થાય? જેમ તમે આજે પેલા કરિયાણાની લાઈનમાં જતા હો કે મોલની અંદર લાઈન હો કે ક્યાંક પેલી ઇનામી કૂપન લાગી હોય ને તો ત્યાં લાઈન બહુ મોટી હોય. પેલા પેપર વાળા આ ઇનામી કૂપન રાખતા હતા કે ભાઈ આ પેપરના કટિંગ લાવે ને તો એને કંઈક બાસ્કેટ મળે કે ડોલ મળે કે કંઈક મિક્સર મળે, જાત જાતની સ્કીમો ચાલતી. એના માટેથી તો લોકોની લાઈન લાગે. એટલે દુકાનથી લઈને 4 રસ્તા સુધી તો બધા લાઈનમાં ઉભા તડકામાં શેના માટે ઉભા છો? તો કે બાસ્કેટ માટે. બાસ્કેટની કિંમત કેટલી? તો કે 80 રૂપિયા. મેં તો કે એના કરતા આખો દિવસ બગાડ્યો. માર્કેટમાં દૂરથી પેટ્રોલ બાળીને ઘણી વાર માણસને આ ગણતરી ખબર ના પડે. 40 રૂપિયાના રિક્ષાના થયા, 40 રૂપિયા પાછા ગયા, થોડોક નાસ્તો કરી લીધો, તડકો બહુ લાગતો હતો, પાછું મિનરલ વોટર પીધું, 200 રૂપિયા તો ત્યાં ખર્ચો કરી નાખ્યો. 80 રૂપિયાના બાસ્કેટની અંદર 200 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. પાછા બાસ્કેટ લઈને ઘેર આવ્યા. મફત મળ્યું ને, ખોટ કરીને આવ્યા કે નફો કરીને આવ્યા? પણ આને કહેવાય મન. અને મન આવી રીતે બધે છેતરાય. તમે ખરેખર જ્યાં નુકસાન કરતા હો, જે તમને નફો લાગે છે, કારણ કે પેલું મફત દેખાય. પેલું કે એક ઉપર એક ફ્રી, પણ એ એકની અંદર 4 ગણી કિંમત હોય અને એક તમને ફ્રી મળે એટલે પેલું બહુ મોટું લાગે. જગત બધા મૂર્ખા છે, બુદ્ધિ વગરના છે, લોસ કરવા બેઠા છે.
કે આપણે પહેલો વિચાર કરીએ, પહેલો આ મફત લખેલું ઉભા કે આ સ્કીમ લખેલો વિચાર કરીએ કે આ લોસ કરવા બેઠો છો. તમે રોજિંદા જીવનમાં બી નાનો મોટો નફો શોધતા શીખો, નુકસાન શોધતા શીખો, અને એવી રીતે પોતાના જીવનમાં વિચાર કરીએ કે હું જો પરમાત્માનો પ્રેમ ન પામી શક્યો તો એ નફો છે કે નુકસાન છે. મને મારા જીવનમાં પરમાત્મા મળ્યા નહીં એ નફો છે કે નુકસાન છે. મારાથી પરમાત્મા દૂર રહે છે એ નફો છે કે નુકસાન છે. મારાથી પરમાત્મા રાજી છે તો એ નફો છે કે નુકસાન છે. મારાથી પરમાત્મા નારાજ છે તો નફો છે કે નુકસાન છે. ગણતરી મૂકો અને સરવાળે એક સત્ય વસ્તુ છે કે તને પહેલો પ્રશ્ન પૂછે કે તને પરમાત્મા મળ્યા ખરા? હા, તો તું ધન્ય થઈ ગયો હોવો જોઈએ. જેને પરમાત્મા મળે ને પરમાત્મા રસ્તે દોડવાનું ચાલુ જ કરી દે, પછી ઊભો ના રહે. જો એ વિચાર કરતો રહ્યો છે તો હજુ એને પૂરી રીતે પરમાત્માનો અનુભવ નથી થયો. એને જરા તણખા જ જર્યા હોય એવું કહેવાય. વીજળીને ચમકારે મોતી પરોરે પાનબાઈ એવું કીધું છે. વીજળીના ચમકારામાં આટલો બધો અનુભવ થતો હતો. વીજળીના ચમકારાની દૂર આખો સૂરજ જોઈ લે કે આખું તારામંડળ જોઈ લે તો શું હાલત થાય? એ કેમ આપણે વિચાર ન કર્યો? એ વિચાર કરવાની યોગ્ય છે.